નમસ્કાર મિત્રો, કોમન પ્રવેશ પરીક્ષા ધોરણ 5 આજના વિડીયોમાં આપણે 120 ગુણનું મોડેલ પેપર જોઈશું। આ મોડેલ પેપરમાંથી ઘણા બધા પ્રશ્નો બેઠે બેઠા પરીક્ષામાં પૂછાશે, એટલે આ પેપર તમે બરાબર પાકું કરી લેજો। આની પહેલાં પણ આપણે બીજા પેપર મૂકેલા છે, એ જો તમારે જોવા હોય તો એની લિંક તમને આઈ બટનમાં આપેલી છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, ત્યાં ક્લિક કરી અને તમે એ મોડેલ પેપર જોઈ શકશો। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે કોમન પ્રવેશ પરીક્ષા ધોરણ 5 માટે 120 ગુણનું મોડેલ પેપર જોઈએ। પ્રશ્ન 1, શ્રેણી પૂર્ણ કરો। 1, 4, 9, 16, પછી ખાલી જગ્યા 36, 49। તો જુઓ કઈ રીતે શ્રેણી આગળ વધે છે। પહેલાં 1નો વર્ગ છે, પછી 2નો વર્ગ, પછી 3નો વર્ગ, પછી 4નો વર્ગ। તો હવે કેટલાનો વર્ગ આવે? 5નો વર્ગ। તો 5નો વર્ગ થાય 25। તો આપણો જવાબ આવશે સી, 25। પ્રશ્ન 2, શ્રેણી પૂર્ણ કરો। 7, 14, ખાલી જગ્યા 56, 112। તો જુઓ ગુણ્યા થતા જાય છે કે 7 દુ 14, 14 દુ 28, 28 દુ 56, 2 વડે ગુણાકાર થતો જાય છે। તો 7 દુ 14 અને 14 દુ કરો તો 28। તો આપણો જવાબ આવશે સી, 28। પ્રશ્ન 3, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો। આ આકૃતિમાં કુલ કેટલા ચોરસ બને? તો આપણો જવાબ આવશે સી, કુલ 9 ચોરસ બને। પ્રશ્ન 4, આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો। આ આકૃતિમાં કુલ કેટલા લંબચોરસ બને? 8, 16, 18, 10। તો કુલ 18 લંબચોરસ બને। તો આપણો જવાબ આવશે સી, 18। પ્રશ્ન 5, આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તે જણાવો। આ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બને? 5, 6, 7, 8। તો કુલ 8 ત્રિકોણ બને। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, 8। પ્રશ્ન 6, આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવો। આ આકૃતિમાં કુલ કેટલી સળંગ રેખાઓ છે? 12, 10, 14, 13। કેટલી છે? 12। તો આપણો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, 12। પ્રશ્ન 7, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો। કેટલા ત્રિકોણ છે આ આકૃતિમાં? 14, 16, 8, 12। તો આ આકૃતિમાં કુલ 16 ત્રિકોણ છે। તો આપણો જવાબ આવશે બી, 16। પ્રશ્ન 8, કોલીફ્લાવર શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી? આ 4 ઓપ્શનમાંથી કયો શબ્દ બને નહીં? તો આપણો જવાબ આવશે એ, સ્લો। એ શબ્દ બને નહીં, કારણ કે એસ છે તે ઉપરના શબ્દમાં છે નહીં। પ્રશ્ન 9, વોટરમેલન શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી? આ 4 ઓપ્શનમાંથી કયો શબ્દ બને નહીં? તો એમાં સાચો જવાબ આવશે ડી, રોડ। કારણ કે રોડ શબ્દમાં ડી છે, જે વોટરમેલનમાં નથી। પ્રશ્ન 10, અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો ABCD ક્રમ શોધો। નોઝ શબ્દ છે, નોઝ, એને તમે ABCD ક્રમ પ્રમાણે ગોઠવો તો આ 4 ઓપ્શનમાંથી કયો સાચો જવાબ આવશે? તો જવાબ આવશે ડી। પહેલાં ઈ આવે, પછી એન આવે, પછી ઓ અને પછી એસ। પ્રશ્ન 11, અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો ABCD ક્રમ શોધો। પ્લે શબ્દ છે, પ્લે, એને તમે ABCD ક્રમ મુજબ ગોઠવો તો કઈ રીતે બને? તો આપણો સાચો જવાબ આવશે બી। પહેલાં એ આવે, પછી એલ, પછી પી અને વાય, આ રીતે ગોઠવી શકાય। પ્રશ્ન 12,
ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો। જુઓ, જુદા જુદા મૂળાક્ષર પ્રમાણે અંક આપેલા છે। અ માટે 3, પ માટે 1, ર માટે 5। તો આપણે અ વત્તા પ વત્તા શ વત્તા ર, આપણે આ ચારે ચાર મૂળાક્ષરોનો સરવાળો કરવાનો છે। તો 3 વત્તા 1 વત્તા 4 વત્તા 5, તો આ બધાનો સરવાળો કરો એટલે સરવાળો થાય 13। તો આપણો સાચો જવાબ આવશે સી, 13। પ્રશ્ન 13, ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો। જો આપણને કીધેલું છે રસ વત્તા પર, એના માટેનો કોડ શોધો। તો રસને કહેવાય 54 અને પર એનો કોડ થશે 15। તો 54 ગુણ્યા 15 કરો એટલે જવાબ આવે 810। તો આપણો સાચો જવાબ આવશે ડી, 810। પ્રશ્ન 14, જુદી પડતી આકૃતિ શોધો। આ ચારમાંથી કઈ આકૃતિ જુદી પડે? તો આપણો સાચો જવાબ આવશે ડી, આ ચોથી આકૃતિ છે તે જુદી પડે છે। પ્રશ્ન 15, જુદી પડતી આકૃતિ શોધો। આ ચારમાંથી કઈ આકૃતિ જુદી પડે? તો આપણો સાચો જવાબ આવશે સી, આ ત્રીજી આકૃતિ છે તે જુદી પડે છે, કારણ કે 0ની જમણી બાજુ વત્તા આવવા જોઈએ। બાકીની બધી આકૃતિમાં જુઓ, જ્યાં 0 છે એની જમણી બાજુ વત્તાની નિશાની છે કે ગુણ્યાની નિશાની છે, તો આ ત્રીજી આકૃતિમાં છે નહીં। તો આપણી આ ત્રીજી આકૃતિ છે તે જુદી પડે છે। પ્રશ્ન 16, 1 ને ગ કહેવાય, 2 ને ચ, તો 3 ને શું કહેવાય? તો કઈ રીતે થાય? જુઓ, 1 છે તો ગ ને 1 કેમ કહેવાય? કારણ કે ગ ને અંગ્રેજીમાં લખો તો જી થાય, ચ ને અંગ્રેજીમાં લખો તો CH થાય, તો 2 અક્ષર થાય। તો હવે 3 અક્ષર કોના થાય? 6, 2, જ અને જ। તો આપણો ક્ષત્રિયનો 6 છે એને તમે કરો તો એના 3 અક્ષર અંગ્રેજીમાં થાય। તો 16મા પ્રશ્નમાં જવાબ આવશે એ, 6। પ્રશ્ન 17, ZYX પછી ABC WVU DEF TSR, તો આગળ શું આવે? તમે જોતા જાઓ। પહેલાં જો ABC હતું, પછી DEF હતું, તો આગળ શું આવે? GHI। તો આપણો સાચો જવાબ આવશે એ, GHI। પ્રશ્ન 18, શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ શોધો। આ 4 ઓપ્શન છે, આ 4 ઓપ્શનમાં કયા શબ્દો શબ્દકોશ ABCD પ્રમાણે ગોઠવેલા છે? તો એમાં સાચો જવાબ આવશે બી, મોક, મોલ્ડ, મોર અને મોસ્ટ। આ ABCD શબ્દકોશ પ્રમાણે ગોઠવેલા છે। પ્રશ્ન 19, કક્કાવારી મુજબ યોગ્ય ક્રમ ગોઠવણી શોધો। કક્કાવારી ક્રમ પ્રમાણે આ 4 ઓપ્શનમાંથી કયા શબ્દો ગોઠવેલા છે? તો એમાં જવાબ આવશે એ, પહેલાં ગણપત, પછી ગણપતિ, પછી ગણિત અને પછી આવે ગણેશ। તો એ ઓપ્શન છે તે સાચો છે। પ્રશ્ન 20, નીચેના પ્રશ્ન નંબર 20, 21 અને 22માં આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો। તો જુઓ, 20મા પ્રશ્નમાં મીટર, ચોરસ મીટર, કિલોમીટર અને સેમી, તો આ ચારમાંથી શું અલગ પડે? ચોરસ મીટર। તો આપણો સાચો જવાબ આવશે બી, ચોરસ મીટર। પ્રશ્ન 21, ધીણોધર, ભુજિયો, ગિરનાર અને કાળો, તો આ ચારમાંથી શું અલગ પડે? ગિરનાર, કારણ કે બાકીના 3 છે તે કચ્છમાં આવેલા છે અને જે ગિરનાર છે તે કચ્છમાં આવેલો નથી। તો આપણો સાચો જવાબ આવશે સી, ગિરનાર। પ્રશ્ન 22, લક્ષ્મણ, રાવણ, રામ, અર્જુન, તો આ ચારમાંથી કોણ અલગ પડે? તો આપણો સાચો જવાબ આવશે ડી, અર્જુન, કારણ કે બાકીના 3 પાત્રો છે તે રામાયણમાં આવે, અર્જુન રામાયણમાં આવે નહીં, એ મહાભારતમાં આવે। તો અર્જુન, ડી શબ્દ છે તે જુદો પડે। પ્રશ્ન 23, કે નીચેના પ્રશ્ન નંબર 23 અને 24માં શરૂઆતના 2 પદ વચ્ચે સંબંધ છે, એના આધારે આપણે આગળનો સંબંધ શોધવાનો છે। તો જુઓ, 10 તો 2 અંકની સૌથી નાની સંખ્યા, તો 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ કહેવાય? 3 અંકની, તો જવાબ આવે 100।
3 અંકની સૌથી નાની સંખ્યા, તો આપણો જવાબ થશે સી 100. પ્રશ્ન 24, 12 તો 144, તો 16 બરાબર કેટલા? તો 12નો વર્ગ થાય 144, તો 16નો વર્ગ આપણે કરવાનો, તો 16નો વર્ગ થશે 256. તો આપણો સાચો જવાબ આવશે ડી 256. પ્રશ્ન 25, દર્પણ આકૃતિ શોધો. આ આકૃતિની ઉપર તમે અરીસો મૂકો તો આકૃતિ કેવી દેખાય? તો એમાં સાચો જવાબ આવશે ડી. આ ચોથી આકૃતિ છે તેવી આકૃતિ આપણને દેખાય. પ્રશ્ન 26, દર્પણ આકૃતિ શોધો. આ આકૃતિ છે એની નીચે તમે અરીસો મૂકો તો આકૃતિ કેવી દેખાય? તો એમાં જવાબ આવશે બી. આ બીજા નંબરની આકૃતિ છે એવી આકૃતિ આપણને દેખાય. પ્રશ્ન 27, જો 8 ઓછા 7 બરાબર 15, 15 ઓછા 7 બરાબર 17, તો 17 ઓછા 10 બરાબર કેટલા? તો આમાં ઓછાના બદલે વત્તા કરેલા છે. 8 ઓછા 7 તો એનો વત્તા કરી દીધા, તો 8 ને 7 15, પછી 15 ને 2 17, તો હવે 17 ને 10 કરવાના તો કેટલા થાય? 27. તો આપણો સાચો જવાબ આવશે એ 27. પ્રશ્ન 28, જો કેટ માટે BDU લખાય તો CPZ કયા શબ્દ માટે લખાયો હશે? તો એમાં સાચો જવાબ આવશે બી બોય. પ્રશ્ન 29, તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. લીમડો, નાળિયેરી, લીંબુડી, તુલસી. તો આને તમે ચડતા ક્રમમાં ગોઠવો તો કઈ રીતે બને? સૌથી પહેલાં શું આવે? સૌથી પહેલાં તુલસી આવે, પછી લીંબુડી આવે, પછી લીમડો આવે અને નાળિયેરી. એની ઊંચાઈ પ્રમાણે ગોઠવો તો આપણો સાચો ક્રમ થશે સી 4 3 1 2. પ્રશ્ન 30, તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. સેમી, ઇંચ, મીટર, કિલોમીટર. તો સૌથી નાનું આવે ઇંચ, પછી સેમી, પછી મીટર અને પછી કિલોમીટર. તો સાચો ક્રમ થાય 2 1 3 4. તો આપણો સાચો જવાબ આવશે સી 2 1 3 4. પ્રશ્ન 31, બળદગાડું એક ફેરામાં 125 કિગ્રા ઘાસનું વહન કરે છે, તો 1 ટન ઘાસના વહન માટે કેટલા ફેરા કરવા પડે? એક ફેરામાં 125 કિગ્રા, તો 1 ટન એટલે કેટલા કિલો થાય? 1000 કિલો. તો 1000 ભાગ્યા 125 કરો તો આપણને જવાબ મળી જાય. તો આપણો જવાબ આવશે 8 સી 8 ફેરા કરવા પડશે. પ્રશ્ન 32, કે વિરાજ પાસે 320 રૂપિયા છે, તેમણે 5મા ભાગના રૂપિયા ખર્ચી સફરજન લીધા, બાકીના 4/5 ભાગના રૂપિયાથી દ્રાક્ષ ખરીદી, તો તેણે દ્રાક્ષ પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો? તો એમાં આપણો સાચો જવાબ આવશે ડી 256 રૂપિયા. પ્રશ્ન 33, નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો વિકલ્પ કયો છે? આ 4 ઓપ્શન આપણને આપેલા છે મૂળાક્ષરો, એમાંથી કયા મૂળાક્ષરમાં સૌથી ઓછા ખૂણા બને? તો આપણો જવાબ આવશે ડી ટી. પ્રશ્ન 34, જ્યારે ઘડિયાળમાં સાંજના 8:15 વાગી રહ્યા હોય તો તેમાં કયો ખૂણો રચાય? સાંજે 8 અને 15 વાગ્યે કયો ખૂણો બને? તો આપણો જવાબ આવશે બી ગુરુકોણ બને. પ્રશ્ન 35, એક ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન છે. જો ચોરસની બાજુનું માપ 45 સેમી અને લંબચોરસની લંબાઈ 50 સેમી હોય તો લંબચોરસની પહોળાઈ કેટલી હશે? આ પરિમિતિ અને ક્ષેત્રફળનો દાખલો છે, તમે સૂત્ર મૂકી અને ગણતરી કરશો તો આપણો સાચો જવાબ આવશે સી 45 સેમી પહોળાઈ હશે. પ્રશ્ન 36, 7 સેમી લંબાઈ ધરાવતા 4 ચોરસનું ક્ષેત્રફળ અને આ 4 ચોરસને પાસે ગોઠવીને બનાવવામાં આવતા મોટા ચોરસના ક્ષેત્રફળમાં શું તફાવત હશે? તો બંનેનું ક્ષેત્રફળ કેટલું થશે? 196 થશે. તો આપણો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી કે ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર થશે નહીં, બંનેનું ક્ષેત્રફળ સરખું જ આવશે. પ્રશ્ન 37, કે એક ટાંકીને પૂરી ભરતા 90 લીટર પાણી આવે છે, તેનો 7/10 ભાગ પાણી ભરેલો છે. જો ટાંકીનો 5/7 ભાગ કાઢી લેવામાં આવે તો હવે ટાંકીને પૂરી ભરવા માટે
તેમાં કેટલું વધારે પાણી જોઈએ? તો એમાં સાચો જવાબ આવશે સી, 45 લીટર પાણી વધારે જોઈએ. પ્રશ્ન 38, કયા બે પૂર્ણાંકોની વચ્ચે અપૂર્ણાંક 3/8 આવેલો છે? તો આ 3/8 છે તે શુદ્ધ અપૂર્ણાંક છે. તો કોઈ પણ શુદ્ધ અપૂર્ણાંક હોય તે હંમેશા 0 અને 1ની વચ્ચે આવે, આટલું યાદ રાખવાનું છે. તો આપણો જવાબ આવશે એ, 0 અને 1. પ્રશ્ન 39, એને 1/2 ફેરવવાથી કેવો દેખાશે? એ છે એને તમે અડધો ફેરવો તો કેવો દેખાય? તો એમાં જવાબ આવશે ડી, ઊંધો એ આપણને દેખાય. પ્રશ્ન 40, જો એક સંખ્યા 5 અને 2 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા હંમેશા કોના વડે વિભાજ્ય હશે? તો એમાં જવાબ આવશે સી, કે 10ના અવયવ વડે વિભાજ્ય હોય. પ્રશ્ન 41, 8 અને 10 વડે વિભાજ્ય 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે કે જે 8 વડે પણ ભાગી શકાય અને 10 વડે પણ ભાગી શકાય? તો એમાં સાચો જવાબ આવશે બી, 120. પ્રશ્ન 42, 4 પેન્સિલ અથવા 3 પેનની કિંમત સમાન છે તો 21 પેનના બદલે કેટલી પેન્સિલ ખરીદી શકાય? 21 પેનના બદલે કેટલી પેન્સિલ ખરીદી શકાય? તો એમાં સાચો જવાબ આવશે એ, 28 પેન્સિલ ખરીદી શકાય. પ્રશ્ન 43, કે જો 12 × 7 તો કેટલા થાય? 804. 9 × 8 તો 702. તો 13 × 7 બરાબર કેટલા થાય? તો જુઓ, 12 × 7 = 84, વચ્ચે 0 મૂકી દીધો. 9 × 8 = 72, વચ્ચે 0 મૂકી દીધો. તો 13 × 7 = 91 અને વચ્ચે 0 મૂકી દો તો જવાબ આવે 901. તો આપણો સાચો જવાબ આવશે સી, 901. પ્રશ્ન 44, પેટર્ન પૂર્ણ કરો. C3, G7, K11, O15. તો હવે આગળ કેટલા આવે? તો તમે આમાં જુઓ શું થાય છે, ABCDમાં વચ્ચે 3 3 મૂકતા જાય છે અને જે સંખ્યા આપેલી છે એમાં 4 4 ઉમેરતા જાય છે. તો આપણો એ રીતે વિચારો તો સાચો જવાબ આવશે એ, S19. પ્રશ્ન 45, કે ગટુ એ સ્ટેશનેથી બી સ્ટેશને જવા માટે પ્રથમ પશ્ચિમ અને ત્યારબાદ દક્ષિણ દિશામાં જાય છે તો તેમણે બીથી એ સ્ટેશને પરત ફરવા કઈ દિશામાં મુસાફરી કરવી પડશે? તો એમાં સાચો જવાબ આવશે એ, દક્ષિણથી પશ્ચિમ મુસાફરી કરવી પડે. પ્રશ્ન 46, કે મહેશ નકશો દોરી રહ્યો છે અને નકશો દોરવા માટે 1 સેમી બરાબર 300 મીટર પ્રમાણમાપ નક્કી કરે છે તો વિજયનગર અને સિંધુ ઘાટ વચ્ચે જમીન ઉપર 9 કિમી અંતર છે તો નકશા ઉપર આ બે સ્થળો વચ્ચે કેટલું અંતર દર્શાવશે? તો એમાં સાચો જવાબ આવશે ડી, 30 સેમી અંતર દર્શાવશે. પ્રશ્ન 47, કે આપણને શંકુ આકાર આપેલો છે. આ આકારને તમે સામેથી જુઓ તો કેવો દેખાય? તો આપણને ડી જેવો દેખાય. તો આપણો જવાબ આવશે ડી. આ ચોથી આકૃતિ છે એવું તમને દેખાય જો તમે સામેથી જુઓ તો. પ્રશ્ન 48, કે એક સમઘન પાસો બનાવવા માટે આપણને નીચે આપેલી નેટને વાળવામાં આવે તો આ 4 ઓપ્શનમાંથી કયો સમઘન બનશે? તો એમાં જવાબ આવશે ડી, આ ચોથી આકૃતિ છે એવો સમઘન બને. પ્રશ્ન 49, 5 મીટર લંબાઈ અને 2 મીટર પહોળાઈ ધરાવતા કાપડના એક ટુકડામાંથી 50 સેમી લંબાઈ ધરાવતા કેટલા ચોરસ ટુકડા બનાવી શકાય? તો આ ક્ષેત્રફળવાળો દાખલો છે. તમે સૂત્ર મૂકી અને દાખલો ગણશો તો આપણો જવાબ આવશે સી, 40 ટુકડા બનાવી શકાય. પ્રશ્ન 50, સાગરના પિતા ઇંગ્લેન્ડમાં રહે છે. તે સાગરને સ્કૂલ ફી અને અન્ય ખર્ચ માટે 500 પાઉન્ડ મોકલે છે. તેમાંથી સાગર 43,000 રૂપિયા ખર્ચ કરે છે. તો હવે તેમની પાસેની બાકીની રકમના કેટલા પાઉન્ડ હશે? જો લખેલું છે 1 પાઉન્ડ એટલે 100 રૂપિયા. તો 500 પાઉન્ડ મોકલે એટલે 50,000 રૂપિયા થાય. તો 50,000માંથી 43,000 બાદ કરો તો 7,000 વધે. તો 7,000ના પાઉન્ડ કેટલા થાય? 7,000 ભાગ્યા 100 કરો તો આપણો જવાબ આવે 70, બી, 70 પાઉન્ડ હશે. પ્રશ્ન 51, કે 88 મીટરના તાંબાના તારમાંથી વધુમાં વધુ ક્ષેત્રફળ ઘેરી શકે તેવી કઈ બંધ આકૃતિ બનાવી શકાય?
વધારે ક્ષેત્રફળ બને એવી કઈ આકૃતિ બને? તો આપણો સાચો જવાબ આવશે બી, ચોરસ. પ્રશ્ન 52, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? આ 4 ઓપ્શનમાંથી કયું વિધાન ખોટું છે? તો આપણો સાચો જવાબ આવશે સી, 60 સેકન્ડ એટલે 1 કલાક. આ ખોટું છે, કારણ કે 60 સેકન્ડ એટલે 1 મિનિટ થાય. પ્રશ્ન 53, કે ચાર્વી પોતાનો જન્મદિવસ પોતાના ધોરણના વિદ્યાર્થીઓ સાથે ઉજવવાનું વિચારે છે. તે ચોકલેટના 8 બોક્સ લાવે છે અને દરેક બોક્સમાં 10 ચોકલેટ છે. તો તેના ધોરણના 61 વિદ્યાર્થીઓ છે. દરેક વિદ્યાર્થીને એક એક ચોકલેટ આપ્યા પછી તેની પાસે કેટલી ચોકલેટ બચશે? તો આ 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો આવશે? તો આપણો સાચો જવાબ આવશે બી, 10 × 8 - 61. પ્રશ્ન 54, 56 અને 63ના સૌથી મોટા અને સૌથી નાના સામાન્ય અવયવોનો તફાવત કેટલો છે? સૌથી મોટો અને સૌથી નાનો સામાન્ય અવયવ શોધી અને તમે એની બાદબાકી કરો તો જવાબ શું આવે? તો જવાબ આવશે ડી, 6. પ્રશ્ન 55, નીચેનામાંથી કોની કિંમત 9.5 બરાબર છે? આ 4માંથી કોની કિંમત 9.5 થાય? તો આપણો સાચો જવાબ આવશે ડી, 1.9 × 5.0. પ્રશ્ન 56, કે એક તાલુકાના 45,000 લોકોની આરોગ્ય તપાસણીમાં 9માંથી 6 લોકોને કોઈને કોઈ બીમારી છે, તો કેટલા લોકો તંદુરસ્ત હશે? તો પહેલાં આપણે બીમાર શોધવા પડે કે 9માંથી 6, તો 45,000માંથી કેટલા? તો 45,000 × 6/9. તમે છેદ ઉડાડો તો જવાબ આવે 30,000. 30,000 બીમાર છે, તો 45,000માંથી 30,000 જાય તો કેટલા લોકો તંદુરસ્ત હશે? 15,000. તો આપણો સાચો જવાબ આવે એ, 15,000 લોકો. પ્રશ્ન 57, કે એક પ્રવાસ પર્યટન માટે સરકારી બસ 20 રૂપિયા પ્રતિ કિમીના ભાડા પર બાંધવામાં આવી. આ બસનું શરૂઆતનું મીટર 13,457.8 કિમી છે તથા પ્રવાસ પૂરો થતાં મીટર રીડિંગ 13,772.8 કિમી દર્શાવે. તો પ્રવાસ પછી કેટલું ભાડું ચૂકવવું પડે? તો પહેલાં આપણે જે મીટરનું રીડિંગ છે એની તમે બાદબાકી કરો. તો એ બંનેની બાદબાકી કરશો તો જવાબ આવશે 315 અને ગુણ્યા 20 કરો તો જવાબ થાય 6,300. તો આપણો સાચો જવાબ આવશે બી, 6,300 રૂપિયા ભાડું ચૂકવવું પડે. પ્રશ્ન 58, કે ઉપરનું કોષ્ટક જોઈ અને તમે શોધી કાઢો કે કયા દિવસો દરમિયાન છોડની ઊંચાઈમાં વધુ ફેરફાર થાય છે. આ કોષ્ટક જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કયા દિવસોમાં છોડ સૌથી વધારે ઊંચો થાય છે. તો આપણો સાચો જવાબ આવશે સી, 6 થી 9. 6 થી 9 દિવસ દરમિયાન છોડની વૃદ્ધિ છે તે વધારે થાય છે. પ્રશ્ન 59, કે નીચેના કોષ્ટકમાં અલગ અલગ દુકાનદારો દ્વારા આપવામાં આવેલ પ્રતિ કિગ્રા ખાંડનો ભાવ દર્શાવેલો છે. તો મયુર 12 કિગ્રા ખાંડ એના બદલે સી પાસેથી ખરીદે તો કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડે? તો જુઓ, દુકાનદાર એનો ભાવ શું છે? 36 રૂપિયા અને દુકાનદાર સીનો ભાવ શું છે? 40 રૂપિયા. તો કેટલા રૂપિયા વધારે છે? 4 રૂપિયા. તો 12 × 4 કરવાના તો 12 ચોકને 48. તો આપણો સાચો જવાબ આવશે એ, કે 48 રૂપિયા વધારે ચૂકવવા પડે. પ્રશ્ન 60, કે ક્રિસા 1 સેમીના 6,000 ઘનને એક બોક્સમાં ગોઠવવા ઈચ્છે છે. તો નીચેના પૈકી કયા બોક્સમાં બધા જ ઘનો ગોઠવી શકાય? આ 4 ઓપ્શન આપેલા છે આપણને જુદા જુદા માપવાળા. એમાં કયો સાચો ઓપ્શન આવશે? તો આપણો સાચો જવાબ આવશે ડી, 30 સેમી, 20 સેમી, 11 સેમી. આ સાચો ઓપ્શન છે. પ્રશ્ન 61, અજયને પીવાના પાણી માટે મિનરલ વોટર બોટલ ખરીદવી પડે છે. શા માટે? આ 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો છે? તો આપણો જવાબ આવશે એ, પાણી ક્ષારવાળું આવે છે. પ્રશ્ન 62, તમે તમારા દાદા સાથે એક સ્થળની મુલાકાતે જાઓ છો. ત્યાં તમે જૂના આભૂષણો, વાસણો, ઝવેરાતો, કપડાં વગેરેનો સંગ્રહ થયેલો જુઓ છો. તો તમે ક્યાં હશો?
ઘરમાં, સિનેમાઘરમાં, સંગ્રહાલયમાં કે પાણી સંગ્રહાલયમાં? તો આપણો સાચો જવાબ આવશે સી, સંગ્રહાલયમાં. પ્રશ્ન 63, નીચેનામાંથી એસિડિટી થવાના કારણ કયા છે? આપણને ઓપ્શન આપેલા છે. તો આપણો સાચો જવાબ આવશે સી, એ અને બી બંને. ખાટા ફળો ખાવાથી પણ થાય અને ખોરાકનું પાચન ન થવાથી. આ બંને એ અને બી બંને ઓપ્શન સાચા છે. તો આપણો સાચો જવાબ થાય સી, એ અને બી બંને. પ્રશ્ન 64, નીચેનામાંથી કયું જૂથ સાંધિક રમતોનું છે? આ ચારે ચાર ઓપ્શન જુઓ એટલે તમને ખબર પડી જાય કે કઈ રમતો સાંધિક છે. તો આપણો સાચો જવાબ આવશે સી, હોકી, વોલીબોલ અને ક્રિકેટ. પ્રશ્ન 65, બોટ હાઉસની છત પર લાકડાની કોતરણી કયા નામે ઓળખાય છે? તો આપણો સાચો જવાબ આવશે સી, ખતમ બંડ. આમાં ખતમ બર્ડ લખેલું છે પણ સાચો જવાબ આવે ખતમ બંડ. પ્રશ્ન 66, ચા બનાવવા માટે જુદી જુદી સામગ્રીનો ઉપયોગ થાય છે. તેમાંથી કઈ સામગ્રી પાણીમાં ઓગળે છે? તો આપણને ખબર છે કે ખાંડ પાણીમાં ઓગળે. તો સાચો જવાબ આવશે બી, ખાંડ. પ્રશ્ન 67, નીચેનામાંથી કયા રાજ્યોમાં ગાઢ જંગલો નહિવત જોવા મળે કે ખૂબ જ ઓછા જોવા મળે? તો એમાં સાચો જવાબ આવશે બી, ઉત્તર પ્રદેશ અને બિહાર. પ્રશ્ન 68, તમારી નાનીની દીકરી સાથે તમારે શું સંબંધ થશે? તમારી નાનીની દીકરી હોય એની સાથે તમારે શું સંબંધ થાય? તો એમાં જવાબ આવશે બી, માસી. પ્રશ્ન 69, સાપ વિશે શું સાચું નથી? આપણને આ ચાર ઓપ્શન આપેલા છે એમાંથી કયું વાક્ય સાપને લાગુ પડતું નથી? તો સાચો જવાબ આવશે ડી, સાપ બિનનો અવાજ સાંભળી શકે છે. આ વાક્ય ખોટું છે. પ્રશ્ન 70, પર્વતારોહણથી કયા ગુણો વિકસે છે? તો એ, બી અને સી આ ત્રણ ઓપ્શનમાં જે ગુણો છે એ બધા ગુણોનો વિકાસ થાય. તો આપણો સાચો જવાબ આવશે ડી, આપેલ તમામ. પ્રશ્ન 71, તમારી શાળાનો પ્રવાસ અમદાવાદ જિલ્લામાં જાય છે તો તમને નીચેના કયા જૂથના સ્થળો જોવા મળશે? તો એમાં સાચો જવાબ આવશે સી, સાબરમતી આશ્રમ અને સીદી સૈયદની જાળી. આ બે સ્થળો તમને જોવા મળશે. પ્રશ્ન 72, ઉત્તર ગુજરાતની નદીઓનું જૂથ કયું છે? ઉત્તર ગુજરાતમાં વહેતી હોય એવી નદીઓ કઈ છે? તો આપણો સાચો જવાબ આવશે એ, બનાસ, સરસ્વતી અને રૂપેણ. પ્રશ્ન 73, આપેલા વિધાનો માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? આપણને આ બે વાક્ય આપેલા છે. આ બે વાક્યમાંથી કયા વાક્યો સાચા છે? તો આપણો જવાબ આવશે સી, બંને વિધાનો સાચા છે. પ્રશ્ન 74, કે નીચેનામાંથી સમાન પ્રકારની ઇન્દ્રિયની તીવ્રતા ધરાવતું જૂથ કયું છે? આ ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન એવો છે કે જેમની ઇન્દ્રિયોની જે તીવ્રતા છે તે સમાન છે? તો સાચો જવાબ આવશે બી, વાઘ, કીડી અને કૂતરો. કારણ કે આ ત્રણ પ્રાણીઓની જે સૂંઘવાની શક્તિ હોય તે વધારે હોય છે. પ્રશ્ન 75, કોઈ વ્યક્તિના શરીરમાં લોહ તત્વની ઉણપ જોવા મળે છે તો તેને કયો રોગ થવાની શક્યતા રહેલી છે? તો આપણો સાચો જવાબ આવશે એ, પાંડુ રોગ. પ્રશ્ન 76, નીચેનામાંથી ફૂંકના ઉપયોગથી વગાડી શકાય તેવા સાધનોનું જૂથ કયું છે? આ ચાર ઓપ્શનમાં આપણને જુદા જુદા સંગીતના સાધનો આપેલા છે. તો એમાંથી એવા કયા સાધનો છે કે જે ફૂંકથી વગાડી શકાય? તો આપણો સાચો જવાબ આવશે બી, શરણાઈ, બીન અને વાંસળી. આ ત્રણે ફૂંકથી વગાડી શકાય છે. પ્રશ્ન 77, નીચે જણાવેલ ખાદ્ય સામગ્રી પૈકી કઈ વાનગીઓ ફક્ત ફળોમાંથી બને છે? આ ચાર ઓપ્શનમાંથી એવી કઈ વાનગીઓ છે જે ફક્ત ફળમાંથી બને? તો આપણો સાચો જવાબ આવશે ડી, લીંબુ શરબત, કેરીનો રસ, પાઇનેપલ જ્યુસ અને અથાણું. પ્રશ્ન 78, ગુજરાતની સરહદ સાથે કયા જૂથના રાજ્યો જોડાયેલા છે? આ ચાર ઓપ્શનમાંથી એવા કયા રાજ્યો છે જે આપણી ગુજરાતની બોર્ડર સાથે જોડાયેલા છે? તો આપણો સાચો જવાબ આવશે સી, મહારાષ્ટ્ર,
રાજસ્થાન અને મધ્યપ્રદેશ. પ્રશ્ન 79. જો તમે આંબાવાડિયામાં ફરતા હોય ત્યારે બધા જ આંબા મોહરી ઉઠ્યા હોય તો કયો સમયગાળો ચાલતો હશે? તો આપણો સાચો જવાબ આવશે સી, ઉનાળો વસંત ઋતુ. પ્રશ્ન 80. નીચેનામાંથી કઈ વનસ્પતિ બીજ દ્વારા ઉગતી વનસ્પતિની જોડ નથી? આ 4 ઓપ્શનમાંથી એવી કઈ વનસ્પતિ છે કે જે બીજ દ્વારા ઉગે નહીં? તો આપણો સાચો જવાબ આવશે ડી, કેળ અને શેરડી. હવે આગળના જે પ્રશ્નો છે મિત્રો તે આપણે આ ફકરો વાંચી અને તેના આધારે જવાબ આપવાના છે. તો વિડીયો સ્ટોપ કરી અને આ ફકરો તમે બરાબર વાંચી લેજો તો જ તમને પ્રશ્નો સમજાશે. તો આપણે પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 81. ખાલી જગ્યા પૂરો. ઘેટા બકરાનું ટોળું, ભેંસોનું ખાલી જગ્યા, ગાયોનું ધણ અને મધમાખીનું ઝુંડ. તો ભેંસોનું શું હોય? ખાડું. તો આપણો સાચો જવાબ આવશે એ, ખાડું. પ્રશ્ન 82. ફકરામાં અવાજ માટે કયો શબ્દ વપરાયો છે? આ ફકરામાં અવાજ માટે બીજો કયો શબ્દ વપરાયો છે? તો સાચો જવાબ આવશે બી, સૂર. પ્રશ્ન 83. માલધારીના બાળકો માટે કયો શબ્દ વપરાયો છે? માલધારીના બાળકો કેવા હતા? તો સાચો જવાબ આવશે બી, ખડતલ અને હિંમતવાન. પ્રશ્ન 84. વન શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. વન શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? જંગલ. તો આપણો સાચો જવાબ આવશે સી, જંગલ. પ્રશ્ન 85. અલગ પડતો શબ્દ કયો છે? આંખ, કાન, માથું, જઠર. કયો શબ્દ અલગ પડે? તો આપણો સાચો જવાબ આવશે ડી, જઠર. કારણ કે બાકીના 3 અંગો છે આંખ, કાન, માથું એ બધું આપણને દેખાય, જઠર આપણને દેખાય નહીં. તો સાચો જવાબ આવશે ડી, જઠર. હવે આગળના જે પ્રશ્નો છે મિત્રો તે આપણે આ કવિતાના આધારે, આ પંક્તિઓના આધારે તે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આ પંક્તિઓ તમે બરાબર જોઈ લેજો. પ્રશ્ન 86. દરિયામાં ડૂબકી કોણ મારે છે? તો એનો સાચો જવાબ આવશે બી, સૂર્ય. પ્રશ્ન 87. કાવ્યમાં આકાશ માટે કયો શબ્દ વપરાયો છે? આકાશને શું કહ્યું છે? તો સાચો જવાબ આવશે બી, ગગન. પ્રશ્ન 88. કાવ્યમાં દિવસ શબ્દનો વિરોધી શબ્દ કયો છે? તો એમાં સાચો જવાબ આવશે એ, રજની. પ્રશ્ન 89. નીચેના પૈકી કયું વાક્ય સાચું છે? આ 4 વાક્યો છે, આ 4 વાક્યમાંથી કયું વાક્ય સાચું છે? તો જવાબ આવશે બી, કે ડોલીના ઘરના કોઠારમાં ગાઢ અંધારું હતું. પ્રશ્ન 90. વાક્ય પૂરું કરવા માટે કયો વિકલ્પ સાચો છે? મેં હમણાં જ ખાઈશ, ખાધું, ખાવું કે ખાવું છે? તો શું જવાબ આવે? મેં હમણાં જ ખાધું. તો આપણો સાચો જવાબ આવશે બી, ખાધું. પ્રશ્ન 91. હું ને ચંદુ કાવ્યમાં કાતરિયામાં છુપાઈને એક બિલાડી બેઠી હતી. આ વાક્ય જેવો અર્થ ધરાવતી પંક્તિ નીચેનામાંથી શોધો. તો એનો સાચો જવાબ આવશે બી, કાતરિયામાં છુપાઈને બેઠી તી બિલ્લી એક. પ્રશ્ન 92. નીચેનામાંથી સાચું વાક્ય કયું છે? આ 4 ઓપ્શન છે એમાંથી કયું વાક્ય સાચું છે? તો આપણો સાચો જવાબ આવશે બી, મારું નામ સુધા છે. આ વાક્ય સાચું છે. પ્રશ્ન 93. અલગ પડતું શબ્દ જૂથ જણાવો. આ 4 ઓપ્શનમાંથી કયા શબ્દો અલગ પડે છે? તો સાચો જવાબ આવશે ડી, વેકેશન, રજા અને પુસ્તક. આ શબ્દ જૂથ છે તે અલગ પડે છે. પ્રશ્ન 94. નીચેનામાંથી બહુવચનવાળું વાક્ય શોધો. આ 4 ઓપ્શનમાંથી કયું વાક્ય છે કે જે બહુવચનવાળું છે? તો સાચો જવાબ આવશે ડી, મારી શાળામાં 10 વૃક્ષો છે. પ્રશ્ન 95. સાચી જોડ બતાવો. આ 4 ઓપ્શનમાંથી કઈ જોડ સાચી છે? તો એમાં સાચો જવાબ આવશે બી, મેથી પાક ચખાડવો. એટલે મેં ઘરકામ ન કર્યું તો મમ્મીએ મને ખૂબ માર્યો. આ વાક્ય સાચું છે. પ્રશ્ન 96. વિરામચિહ્ન દ્રષ્ટિએ કયું વાક્ય સાચું છે? તો એમાં સાચો જવાબ આવશે એ, આ
કેવું સુંદર દ્રશ્ય છે. આમાં વિરામચિહ્નો મૂકેલા છે તે સાચા છે. પ્રશ્ન 97 ખાલી જગ્યા પૂરો. આજે તે નિશાળે નહીં આવે. ખાલી જગ્યા તેને ઘેર કામ છે. તો ખાલી જગ્યામાં શું આવશે? તો જવાબ આવશે ડી, કેમ કે. આજે તે નિશાળે નહીં આવે કેમ કે તેને ઘેર કામ છે. પ્રશ્ન 98 કોકિલાનો કંઠ એટલે શું? 4 ઓપ્શન આપણને આપેલા છે. તો કોકિલાનો કંઠ એટલે કોયલનો મીઠો અવાજ. તો આપણો સાચો જવાબ આવશે સી, કોયલનો મીઠો અવાજ. પ્રશ્ન 99 ક્રિયાપદના 2 ભાગ દર્શાવતું વાક્ય શોધો કે જેમાં ક્રિયાપદના 2 ભાગ હોય. તો એમાં સાચો જવાબ આવશે સી, ગીતાએ દૂધ પી મને આપ્યું. પ્રશ્ન 100 નીચેનામાંથી કયો શબ્દ 2 શબ્દોમાંથી બનેલો નથી? તો એમાં જવાબ આવશે ડી, ફરજિયાત. આ ફરજિયાત શબ્દ છે એ 2 શબ્દોમાંથી બનેલો શબ્દ નથી, એક જ શબ્દ છે. પ્રશ્ન 101 રમન ખાલી જગ્યા 2 સ્ટોરી બુક્સ. તો ખાલી જગ્યામાં શું આવશે? તો જવાબ આવશે ડી, હેઝ. પ્રશ્ન 102 ખાલી જગ્યા આર યુ ડુઈંગ નાવ. તો ખાલી જગ્યામાં શું આવશે? તો જવાબ આવશે ડી, વોટ આર યુ ડુઈંગ નાવ, એમ કહી શકાય. પ્રશ્ન 103 ધેર શોપ્સ આર સ્મોલ. તો આ વાક્યને પ્રશ્ન વાક્ય બનાવો. તો આ 4 ઓપ્શનમાંથી કઈ રીતે પ્રશ્ન વાક્ય બનશે? તો આપણો સાચો જવાબ આવશે બી, આર ધેર શોપ્સ સ્મોલ. એ રીતે પ્રશ્ન વાક્ય બને. પ્રશ્ન 104 કોઈનો આભાર માનવા તમે શું કહેશો? કોઈનો આપણે આભાર માનવો હોય તો આપણે શું કહીએ? થેન્ક યુ. તો સાચો જવાબ આવશે એ, થેન્ક યુ. પ્રશ્ન 105 વાક્યના યોગ્ય પદક્રમવાળો વિકલ્પ શોધો. આ 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન એવો છે કે જેનું વાક્ય સાચું બને છે? તો સાચો જવાબ આવશે સી, સી ઇઝ 10 years old. પ્રશ્ન 106 ધ હાઉસ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી. તો હાઉસ છે ઘર, તે ઝાડવાની કઈ બાજુ છે? તો જવાબ આવશે એ, નિયર. પ્રશ્ન 107 સાચો સ્પેલિંગ શોધો. ફ્લેગ શબ્દનો સાચો સ્પેલિંગ શોધવાનો છે. તો આ 4 ઓપ્શનમાંથી કયો સ્પેલિંગ સાચો છે? તો આપણો સાચો જવાબ આવશે બી, ફ્લેગ. આ સ્પેલિંગ સાચો છે. પ્રશ્ન 108 નીચે આપેલા ચાર્ટના આધારે પ્રશ્નોના જવાબ આપો. આ ચાર્ટ આપેલો છે, આ ચાર્ટના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તો 108 નંબરનો પ્રશ્ન હુ ઇઝ પૂરવ્સ ગ્રાન્ડ મધર. પૂરવના ગ્રાન્ડ મધર કોણ છે? તો એમાં સાચો જવાબ આવશે બી, જયાબેન. પ્રશ્ન 109 ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ. આ 4 વાક્ય આપેલા છે, એમાંથી કયું વાક્ય આ ચાર્ટના આધારે સાચું છે? તો એમાં જવાબ આવશે બી, અનુષ્કા ઇઝ પૂરવ્સ સિસ્ટર. આ વાક્ય છે તે સાચું છે. પ્રશ્ન 110 અનુષ્કા હેઝ ખાલી જગ્યા બ્રધર્સ. અનુષ્કાને કેટલા ભાઈ છે? તો આપણો સાચો જવાબ આવશે ડી, 2. અનુષ્કાને 2 ભાઈ છે. પ્રશ્ન 111 સાચો વિકલ્પ શોધો. 5, 9, 3, 7. તો આપણે ખાલી શબ્દોને અંકમાં શોધવાના છે. તો આપણો સાચો જવાબ આવશે બી, 5, 9, 3, 7. પ્રશ્ન 112 સાચો સ્પેલિંગ શોધો. પોટર શબ્દનો સાચો સ્પેલિંગ શોધવાનો છે. તો આપણો સાચો જવાબ આવશે ડી, પોટર. પ્રશ્ન 113 શબ્દકોશ કા સહી ક્રમ પહચાનીએ. આ 4 આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી કયા શબ્દો શબ્દકોશ પ્રમાણે સાચા ગોઠવેલા છે? તો એમાં સાચો જવાબ આવશે બી, રાખ, રાગ, રાજ અને રામ. આ શબ્દો સાચા ગોઠવેલા છે. પ્રશ્ન 114 સંકેત કો પહચાનીએ. આ સંકેત શેનો છે? સાયકલ ક્રોસિંગ, રેલવે ક્રોસિંગ, પદયાત્રી ક્રોસિંગ અને બસ ક્રોસિંગ. તો આપણો સાચો જવાબ આવશે બી, રેલવે ક્રોસિંગ. પ્રશ્ન 115 રાત શબ્દ કા વચન પરિવર્તન કીજીએ. તો રાત એટલે રાતે. તો આપણો સાચો જવાબ આવશે એ, રાતે.
प्रश्न 116, मैं जल और थल में रहता हूँ। हूँ पानी में पण रही सकूँ अने जमीन पर पण रही सकूँ। तो आ चार मांथी शुं साचुं आवे? तो आपणो साचो जवाब आवशे डी, मगरमच्छ। प्रश्न 117, मैं दहाड़ता हूँ। तो दहाड़े कोण? भालू, शेर, गेंडा, हाथी। तो आपणो साचो जवाब आवशे बी, शेर। प्रश्न 118, मेरा स्थान अलमारी में है। आ चार ऑप्शन मांथी कई वस्तु अलमारी में रखाय, कबाट में? तो आपणो साचो जवाब आवशे डी, डिब्बा। प्रश्न 119, मैं नदी नहीं हूँ। आ चार ऑप्शन मांथी नदी कई नथी? तो आपने खबर छे साचो जवाब आवशे पंपा। पंपा छे ते नदी नथी। तो आपणो साचो जवाब आवशे डी, पंपा। छेल्लो प्रश्न, प्रश्न नंबर 120, किसान खेत में कौन से साधन का उपयोग नहीं करता है? आ चार ऑप्शन मांथी एवो कयुं साधन छे के जे खेडूत वापरतो नथी? तो आपणो साचो जवाब आवशे डी, कडाही। कडाही छे ते खेडूत खेतरमां वापरतो नथी। तो मित्रों, आ हतुं आजनुं मॉडेल पेपर। आ मॉडेल पेपर तमे बराबर 2 થી 3 वखत जोई लेजो। बधा ज प्रश्नों पाका करी लेजो। आ पेपरमांथी बेठे बेठा प्रश्नों परीक्षामां पूछाशे। तो बराबर पेपर तमे तैयार करी लेजो। तो मित्रों, जो आ विडियो तमने पसंद आव्यो होय तो विडियो लाइक करजो, तमारा बीजा मित्रों ने शेर करजो। अने तमे जो मारी चेनल सब्सक्राइब ना करी होय तो चेनल सब्सक्राइब करी बाजुमां आवेलुं बेल आइकन प्रेस करी लेजो, जेथी आवनारा बीजा नवा नवा विडियो झड़पथी तमारा सुधी पहोंची शके। तो चेनल सब्सक्राइब करवानुं भूलता नहीं। थैंक यू।